વનકર્મી પર હુમલાના મામલામાં 7 વર્ષ જેલની સજા ભોગવી રહેલા ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોના સમર્થનમાં ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોની રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર થયા બાદ સમગ્ર રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે। ચુકાદાના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી, વિવિધ આદિવાસી સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા ગુજરાતભરમાં સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે પણ ચૈતર વસાવાના સમર્થનમાં સમર્થન માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો હાથમાં પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા। માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। પોલીસે માર્ચ આગળ વધે તે પહેલા જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર જે કોર્ટનો જે નિર્ણય આવ્યો અને એની અંદર ચુકાદાની અંદર 7 વર્ષની કેદની સજા અને જે દંડની સજા કરવામાં આવી, એનાથી આજે ગુજરાતની જનતા આજે દુઃખી છે। ભારતીય જનતા પાર્ટીના લોકો ખુશ થઈ રહ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કોઈ ચૈતરભાઈને જે અવાજ દબાવવાની જે વાત છે એ વારંવાર આવા કાવતરા કરતા એવા છે। એ ગુજરાતની જનતા હવે એમને ઓળખી ગઈ છે। અગાઉ પણ ચૈતરભાઈને 2 વખત એમને જેલની સજા આપી હતી અને એની અંદર એ લોકોએ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી સામે અમે ઝૂકવાના નથી, અમે લડતા રહીશું। આગામી દિવસોમાં અમે હાઈકોર્ટ સુધી જઈશું। શું હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને અમે આ જે કેસ ચાલે છે એની ઉપર સ્ટે લાવીશું। અમે એમના જામીન પણ કરાવીશું ને વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત પ્રયત્ન આમ આદમી પાર્ટીનું આખું સંગઠન, પ્રદેશ નેતૃત્વ, સેન્ટ્રલ નેતૃત્વ બધા જ લોકો અત્યારે કરી રહ્યા છે। આજે ગુજરાતની અંદર 2 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમિશન માંગી હતી, પોલીસ દ્વારા પરમિશન આપવામાં નથી આવી। એ દુઃખની બાબત છે કે આજે જ્યારે શાંતિપૂર્વક આવા લોકોના સમર્થનની અંદર, જનસેવકના સમર્થનની અંદર જ્યારે અમે સૌ શાંતિપૂર્વક જ્યારે પદયાત્રા કરવા માંગતા હતા, પરંતુ એની અંદર પરમિશન નથી મળી, ત્યારે આજે જ્યારે ગુજરાતની અંદર, ભરૂચની અંદર દારૂ માટે પરમિશનો મળી જાય, આવા કામો માટે પરમિશન નથી મળતી, એ અમારા માટે પણ દુઃખની બાબત છે। ગુજરાતની જનતા માટે પણ ને ભરૂચની જનતા માટે પણ આ દુઃખની બાબત છે। આગામી દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જો તાનાશાહી બંધ નહીં કરે તો એ તાનાશાહીનો વળતો જવાબ એમની જ ભાષામાં એમને આપવામાં આવશે। અસ્તુ, ભારત માતા કી જય।